आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमिड्यां भवरोगवैद्यम् श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणसुरवर सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय, आत्मेश्वर महादेव की जय, राम कृष्ण भगवान की जय, हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। જેમના સ્મરણ માત્રથી જીવનમાંથી ક્લેશો, દોષો અને પાપો નિર્મૂળ થવા લાગે છે, જેમને યાદ કરવા માત્રથી અંતરમાં આનંદનો અનુભવ થવા લાગે છે, જેમના નામનું સ્મરણ કરવા માત્રથી જીવ નિર્દોષ બનવા લાગે છે, એવા આપણા સૌના પૂજનીય, પરમ વંદનીય, પ્રાતઃ સ્મરણીય વહાલા ગુરુદેવના પાદ પદ્મોમાં આજની ગુરુદેવની 7મી મહાનિર્વાણ તિથિના પાવન પ્રસંગની પ્રભાતમાં 7મી નિર્વાણ તિથિ મહોત્સવ નિમિત્તે 7 વાર દંડવન નમસ્કાર કરું છું. ગુરુદેવ એક એવી વિભૂતિ હોય છે કે જે વિભૂતિ આપણા શરીર ઉપર લાગી જાય તો એ વિભૂતિના સ્પર્શ માત્રથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર નષ્ટ થવા લાગે છે. ગુરુદેવ એક ચેતના હોય છે, એક પ્રકાશ હોય છે.
એ પ્રકાશ જોવાની ચીજ નથી, એ પ્રકાશ અનુભવ કરવાની ચીજ હોય છે. એક દિવ્ય તેજ ગુરુદેવ હોય છે, જે તેજ ઉષ્ણ નહીં પણ શીતળ હોય છે. એનો અનુભવ કરવા માટે આપણી દ્રષ્ટિ અંતર્મુખ હોવી જોઈએ. કોઈ પણ મહાપુરુષના નામથી કોઈ પણ ઉત્સવ ઉજવાતો હોય, ચાહે એ ઉત્સવ નિર્વાણ તિથિનો ઉત્સવ હોય કે ચાહે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હોય, કોઈ પણ ઉત્સવ હોય કે જે સંતના નામથી, સંતના નિમિત્તથી ઉજવાતો હોય, તો એ ઉત્સવમાં, એ સમારોહમાં એ સંત ચોક્કસ સ્વરૂપે ઉપસ્થિત હોય જ છે. એ સંત મહાપુરુષની, એ ગુરુદેવની ઉપસ્થિતિને જોવા માટે આપણા ચર્મચક્ષુઓ પર્યાપ્ત નથી. એને જોવા માટે અંતશ્ચક્ષુઓ ખોલવા પડે છે, અને અંદરના ચક્ષુઓ ખોલવા માટે બહારના ચક્ષુઓને બંધ કરવા પડે છે. બહારના આ સ્થૂલ શરીરના જ માત્ર નેત્ર નહીં, મનના નેત્રો પણ બંધ કરવા પડે, ચિત્તના નેત્રો પણ બંધ કરવા પડે, બુદ્ધિના નેત્રો પણ બંધ કરવા પડે, ત્યારે આત્માના નેત્રો, અંદરના નેત્રો ખોલી શકાય છે. આજની પવિત્ર પળે આપણે ગુરુદેવને જોવા છે. ચર્મચક્ષુથી, ચિત્તચક્ષુથી, મનશ્ચક્ષુથી કે બુદ્ધિચક્ષુથી નહીં, આત્મચક્ષુથી ગુરુદેવને નિહાળવા છે. તો તમારે આત્મા બનવું પડશે. જેને ગુરુદેવના દર્શન કરવા હોય એ અત્યારે પોતાને આત્મા માની લે. બહારના નેત્રો તો બંધ કરી જ દો. તમે અત્યારે સીધા અને ટટ્ટાર બેસી જાઓ. તમારી અંદરની સ્થિતિ બનાવો. તમારા આત્માના ઊંડા આગારમાં ઉતરી જાઓ. મનના ચક્ષુને બંધ કરવા માટે સંકલ્પો વિકલ્પો છોડી દો. ચિત્તના નેત્રોને બંધ કરવા માટે ચિંતન છોડી દો. બુદ્ધિના નેત્રોને બંધ કરવા માટે કોઈ પણ નિર્ણય લેવાનું બંધ કરી દો. બસ જે છે, જે વર્તમાનમાં છે એમાં સ્થિત થાઓ. અંદરના ચક્ષુ ખોલવા માટે તમે આત્મા બની જાઓ. થોડી વાર તમે તમારા શરીરને ભૂલી જાઓ. તમે એક આત્મા છો. તમે પરમાત્માનો અંશ છો. તમે શરીર નથી. માની લો આ સાચી વાત છે. સાચી વાતનો સ્વીકાર કરશો તો જ ગુરુ દર્શન થઈ શકશે. તમે સત્ય વાતનો સ્વીકાર કરો કે હું શિવ સ્વરૂપ છું, હું આત્મ સ્વરૂપ છું, હું કોઈ દેહ નથી. હે જીવ, તું દેહને છોડી દે. તું ભલે કોઈ પણ દેહની અંદર બેઠો છો, જે દેહની અંદર તું બેઠો છો એ દેહ ભલે બાળકનો હોય, યુવાનનો હોય કે વૃદ્ધ હોય, એનું કોઈ મૂલ્ય નથી. જે દેહની અંદર હે જીવાત્મા તું બેઠો છો, એ દેહ ભલે સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, એનું કોઈ મહત્વ નથી. જે દેહની અંદર તું બેઠો છો એ દેહ ભલે બ્રાહ્મણનો, ક્ષત્રિય, વૈશ્ય કે અન્ય વર્ણનો હોય, કોઈ મૂલ્ય નથી.
દેહની કોઈ પણ જાતિ હોય એનું કોઈ મૂલ્ય નથી. દેહને જ તું હું માની રહ્યો છો એટલે તું ગુરુ ચેતનાના અનુભવથી વંચિત થઈ રહ્યો છો. હે આત્મા, તું આત્મા બની જા. હે આત્મા, તું ભલે કોઈ ડૉક્ટરના શરીરમાં બેઠો છો, પણ ગુરુ દર્શન તારે કરવા હોય તો હું ડૉક્ટર છું એ ભૂલી જા. હે આત્મા, તું ભલે કોઈ શેઠના, કોઈ શ્રીમંતના કે ગરીબના શરીરમાં બેઠો છો, જો તારે ગુરુ તત્વનો આનંદ અનુભવવો હોય તો તારું શ્રીમંતપણું, તારું ગરીબપણું તું છોડી દે, ભૂલી જા. હે આત્મા, તું કોઈ સામાન્ય મજૂરના શરીરમાં બેઠો હોય કે કોઈ સંસ્થાનો, કોઈ ટ્રસ્ટનો સંચાલક કે ટ્રસ્ટી હો, કે કોઈ રાજકીય ક્ષેત્રમાં તું પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યો હોય, તું કોઈ મંત્રી હોય, કોઈ ધારાસભ્ય હોય, કોઈ પણ પદવી તું ધરાવતો હોય, પણ જો તારે ગુરુ તત્વનો આનંદ અનુભવવો હોય તો એ પદને પણ તું ભૂલી જા. થોડી વાર પૂરતું છોડી દે કે હું એક આત્મા છું, શુદ્ધ બુદ્ધ અને મુક્ત આત્મ સ્વરૂપ છું. તો જ ગુરુની ઓળખાણ થઈ શકશે. આજ સુધી આપણને ગુરુ ઓળખાયા નથી. કારણ માત્ર એટલું જ છે કે આપણે પોતાને પણ દેહ માનતા આવ્યા છીએ અને ગુરુને પણ દેહ જ માનતા આવ્યા છીએ. માટે ગુરુની પહેચાનથી આપણે વંચિત રહી ગયા છીએ અને ગુરુદેવ પાસેથી જે લાભ મળવો જોઈતો હતો એ મેળવી નથી શક્યા. હવે તો મેળવી લે. આજની આ પવિત્ર ક્ષણે ગુરુદેવ આ પવિત્ર ક્ષેત્રમાં જે ફામની અંદર આપણે આ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ એ ફામના અણુ અણુમાં, કણ કણમાં, આ પૃથ્વીની રજે રજમાં ગુરુદેવની ચેતના અત્યારે વરસી રહી છે. એનો તારે અનુભવ કરવો હોય તો તું પણ રજકણથી પણ નીચો થઈ જા. તારું અહમ સર્વમની અંદર વિસર્જિત કરી દે, છોડી દે. છોડીશ તો જ પામીશ. કંઈક પામવા માટે કંઈક છોડવું પડે છે, પણ ગુરુ તત્વનો અનુભવ કરવા માટે તો બધું જ છોડવું પડે છે, તો જ ગુરુ સુધી પહોંચી શકાય. ગુરુદેવના શરીર સુધી તો આપણે ઘણી વાર પહોંચ્યા છીએ. વાહનમાં બેસીને ગુરુદેવ સુધી પહોંચી ગયા હતા. આજે આ પાવન મહોત્સવની પળે તમે દૂર દૂરથી શરીર લઈને અહીં વાહનથી કે કોઈ અન્ય સાધનોથી પહોંચી ગયા છો, પણ હજી આપણી પહોંચ માત્ર શરીર સુધીની જ છે. મૂળ ગુરુ તત્વ સુધી આપણે પહોંચ્યા નથી. ત્યાં પહોંચવું હોય તો કોઈ વાહનની ત્યાં જરૂર નથી. શરીર પણ એક વાહન છે. શરીરરૂપી વાહનને પણ છોડી દે. છોડી દે કે હું કોઈ શરીર છું, ભૂલી જા. તો જ તું ગુરુ
હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. શાંતિ. સુશાંતિરભવતુ. સર્વત્ર શાંતિરભવતુ. શિવોહમ 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 શિવોહમ. શિવોહમ 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 શિવોહમ. ઓમ 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 ઓમ
શિવ 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 પૃથ્વી શિવ જલ શિવ 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 તેજ શિવ વાયુ શિવ 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 આકાશ શિવ બ્રહ્મ શિવ 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 જ્યાં દેખું ત્યાં બધે શિવ 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 ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય ઓમ
नमः शिवाय ओम 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 हरि 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 ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः पार्वती पतये हर हर महादेव अपना वहला गुरुदेव स्थूल भौतिक देहने भौतिक जगत में ज विसर्जित करीने शिव स्वरूपनी अंदर लीन थई गया। आ समयने 7 वर्षना अंतराल थई गया, एटले कि 7 वर्ष थई गया गुरुदेव भौतिक नश्वर देहने छोड़ीने
શિવ સ્વરૂપની અંદર ભળી ગયા એને. મહાપુરુષો જ્યારે દેહને છોડીને પરમાત્માના સ્વરૂપની અંદર ભળી જાય તો એમને નિર્વાણ શબ્દ આપવામાં આવ્યો છે. નિર્વાણ કહેવાય છે, એમનું નિર્વાણ થયું. સામાન્ય મનુષ્ય અનેક કર્મોના ભારા ભેગા કરીને આ જગતમાંથી વિદાય લઈ લે એને મૃત્યુ કહેવાય છે. પણ તમામ સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ તમામ કર્મોને ભસ્મીભૂત કરીને જે મહાપુરુષ આ જગતમાંથી વિદાય લે એને નિર્વાણ કહેવામાં આવે છે. આપણા ગુરુદેવની આજે આપણે 7મી નિર્વાણ તિથિ ઉજવી રહ્યા છીએ. નિર્વાણ શબ્દ પણ બહુ ગહન શબ્દ છે. એને સમજવા માટે પહેલા તો નિર્વાણ અને મૃત્યુ વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. મૃત્યુ એ શરીરનું થાય છે, પણ નિર્વાણ આત્માનું થાય છે. મૃત્યુ એટલે આ જગતની નાની મોટી અનેક ઈચ્છાઓ હજી આપણા જીવનમાં વિદ્યમાન હોય અને પ્રાણ શક્તિ નષ્ટ થઈ જાય અને શરીર છોડવું પડે. ઈચ્છા હજી બાકી છે પણ શરીરમાંથી પ્રાણ નીકળી ગયા, એને મૃત્યુ કહેવાય છે. પણ શરીરમાં પ્રાણ છે અને ઈચ્છાનું મૃત્યુ થઈ ગયું તો એને નિર્વાણ કહેવાય છે. કામનાઓ, આકાંક્ષાઓ, અપેક્ષાઓ, આસક્તિ એનું મૃત્યુ એટલે જ નિર્વાણ. ને આમ કહીએ તો મૃત્યુનું મૃત્યુ એટલે નિર્વાણ. મહાપુરુષો મોતને મારી નાખે છે, મોતને મારીને જીવે છે. મૃત્યુના માથા ઉપર પગ મૂકીને મહાપુરુષો મહાદેવના ધામની અંદર પ્રયાણ કરી જાય છે. અને એટલે જ સંતોના આ પ્રયાણને મહાપ્રયાણ અથવા મહાપ્રસ્થાન કહેવામાં આવે છે. મહાપ્રસ્થાન કરી ગયા. નિર્વાણમાં આનંદ છે, મૃત્યુમાં દુઃખ છે. નિર્વાણમાં મોક્ષ છે, મૃત્યુમાં બંધન છે. અજ્ઞાની જીવ મૃત્યુને જ મોક્ષ માની લે છે, પણ મોક્ષ એટલે મૃત્યુ નહીં, મૃત્યુ એટલે મોક્ષ નહીં. નિર્વાણ જે પામી જાય એ જ ખરેખર મુક્તિ પામી ગયા. અને નિર્વાણ જીવતા જ પ્રાપ્ત કરવાનું હોય છે. શરીરમાં પ્રાણ શક્તિ હોય ત્યાં સુધીમાં જ ઈચ્છાઓ, આકાંક્ષાઓ, અપેક્ષાઓ, કામનાઓ, મમતાઓ, તમામ દોષો, દુર્ગુણોને મારી નાખવાના હોય. આપણા ગુરુદેવ આ બધાને મારી ચૂક્યા હતા. બધાની ઉપર આ બધાય મૃત્યુ ઉપર એમણે વિજય મેળવી લીધો હતો. એટલે જ એમની નિર્વાણ તિથિ આજે ઉજવાઈ રહી છે. એમના નામથી અનેક કામ થાય છે. જેમના સ્મરણથી અંતરમાં શાંતિ મળે છે. ભૌતિક જગતના તો ઘણા કામ થાય. નિષ્કામ સાધકોને આત્મશાંતિનો અનુભવ થાય. આ ગુરુની કૃપા હોય છે, ગુરુની ચેતના હોય છે, ગુરુની શક્તિ હોય છે. મહાપુરુષો મહાપ્રસ્થાન કરી જાય. આપણા ગુરુદેવે મૃત્યુને મારી નાખ્યું હતું અને એની ઉપર એણે વિજય મેળવી લીધો હતો. અને જે મહાપુરુષ દોષોની ઉપર વિજય મેળવી લે
એના જીવનમાં દૈવી સંપત્તિના તમામ સદગુણો પોતાની ઉચ્ચ કક્ષાની પરાકાષ્ઠાએ પહોંચેલા હોય છે. આપણા ગુરુદેવની અંદર અનેકો દિવ્ય ગુણો એમના અલંકાર રૂપે શોભી રહ્યા છે. દરેક સદગુણો આપણા ગુરુદેવના જીવનમાં એક ઉચ્ચતાની પરાકાષ્ઠાએ પહોંચેલા હતા. એ બધાય સદગુણો વિશે આપણે જો ખૂબ જ સૂક્ષ્મતાપૂર્વક વિચાર કરવા બેસી તો ઘણો સમય વહી જાય. પણ આજે ગુરુદેવની 7મી નિર્વાણ તિથિનો ઉત્સવ છે, તો એ ગુરુદેવના ગુણ સાગરમાંથી ગાગર જેવા અતિ મહત્વના 7 દિવ્ય રત્ન જેવા ગુણોને આપણે આજે વિચારીએ. એ ગુણો વિશે આપણે થોડીક ચર્ચા કરીએ કે ગુરુદેવના જીવનમાં એવા કયા મહત્વના 7 દિવ્ય સદગુણો હતા કે જેના કારણે આજે હજારો લોકો ગુરુદેવના નામ સામે નતમસ્તક થઈ જાય છે. જેમના નામથી અનેકોના કામ થાય છે, દર્દીઓની દવા મળે છે. જેમના તપહ તેજથી 14 વર્ષ થયા ભાવનગર જિલ્લાના ટીંબી મુકામે માનવ સેવા હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવાનો, આરોગ્ય સેવાનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે, જ્યાં લાખોની સંખ્યામાં આજે દર્દીઓ એક સંતના તપહ વૃક્ષની છાયામાં શીતળતાનો અનુભવ કરે છે, દર્દ મુક્તિનો અનુભવ કરે છે. તો ગુરુદેવની અંદર એવા કયા ગુણો હતા આપણે એ વિચારવાનું છે કે ગુરુજીએ શું એવું કર્યું કે જેના નામથી આટલા બધા કામ થયા, થઈ રહ્યા છે, હજી પણ થવાના છે. સંત ક્યારેય મરતા નથી. સંત યુગો યુગો સુધી આજીવન યુગો યુગો સુધી જીવતા હોય છે. સંત એટલે પરમાત્મા, ગુરુ એટલે પરમાત્મા. ગુરુમાં અને શિવમાં ભેદ કરવો નહીં. યહ ગુરુ સહ શિવ પ્રોક્ત, યહ શિવ સ ગુરુ સ્મૃત. ગુરુ ગીતા કહે છે જે ગુરુ છે એ જ શિવ છે, અને જે શિવ છે એ જ ગુરુ છે. એ બંનેમાં તફાવત નથી. પણ આપણે આપણી દ્રષ્ટિની સામે શિવ આપણને દેખાતા નથી, અને ગુરુનું શરીર આપણી સામે હોય છે એટલે ગુરુને આપણે સામાન્ય માનતા હોઈએ છીએ. પણ ગુરુ કોઈ સ્થૂલ શરીર નથી હોતા, અને શરીર ગુરુ નથી હોતું. ગુરુ એક ચેતના હોય છે જે કાયમ માટે રહે છે, જે અવિનાશી હોય છે. તો ગુરુજીએ એવું શું કર્યું, ગુરુજીમાં એવા કયા ગુણ હતા કે જેના નામથી આવા મોટા ઉત્સવો ઉજવાય, આવા મોટા કામ થાય? તો સૌથી પહેલો ગુરુદેવના જીવનનો ખૂબ જ મહત્વનો કોઈ દિવ્ય રત્ન જેવો ગુણ મને દેખાયો છે, તો એ ગુણ છે ત્યાગ. ગુરુદેવના જીવનમાં ત્યાગ જે જોવા મળે છે ને, એવો ત્યાગ કોઈ પણ સંત મહાત્માની અંદર આપણને જોવા નથી મળતો. સંતો મહાત્માઓ ઘણા આપણે જોયા, તમે પણ જોયા હશે, હજી જોઈ રહ્યા હશો. પણ જે ત્યાગ ગુરુદેવના જીવનમાં હતો એવો ત્યાગ દુર્લભ છે, કદાચ જ ક્યાંય મળી શકે. કેટલો ત્યાગ 2 પ્રકારના હોય છે, એક બહારનો ત્યાગ અને એક અંતરનો ત્યાગ. ગુરુદેવના જીવનમાં આ બંને પ્રકારના ત્યાગ વિદ્યમાન હતા. તમે જે લોકોએ ગુરુદેવનું સાનિધ્ય અનુભવ્યું છે, ગુરુદેવના દર્શન કર્યા છે, એમને ખ્યાલ છે ગુરુદેવની પાસે પોતાના શરીર નિર્વાહ માટે કોઈ પણ પરિગ્રહ નહોતો. ભિક્ષા કરવા માટે પાત્ર પણ રાખતાની, પાત્રનો પણ પરિગ્રહ નહોતો. કરપાત્રની અંદર ભિક્ષા આરોગી લેતા, તમે લોકોએ જોયું છે. અને સંત જેના ઘરે ભિક્ષા કરવા જાય ને, એ પેટનો ખાડો ભરવા ન જાય,
એ ગૃહસ્થનું કલ્યાણ કરવા માટે જતા હોય છે. સંત તો શરીરથી પર થઈ ગયા હોય છે, એને પેટનો ખાડો પૂરવાની કોઈ જરૂર નથી હોતી. પણ સંત મહાપુરુષોનું શરીર ઈશ્વરીય પ્રેરણાથી પ્રેરિત થઈને ચેષ્ટિત થતું હોય છે. સંતો મહાપુરુષો કોઈ પણ સામાન્ય એવી ચેષ્ટા કરીને આમ આંખ સામેથી આમ માં ખુડાવવા માટે આમ હાથ પણ આમ હલાવે તો એમાં એનો અહમ ભાવ નથી હોતો. એના શરીરને પરમાત્માએ પ્રેરણા કરી હોય માટે એના શરીરે હાથ આમ હલાવ્યો હોય. એના શરીરને પરમાત્માએ પ્રેરણા કરી હોય કે તું નેત્ર ખોલ, ત્યારે એને નેત્ર ખોલ્યા હોય. તમે કલ્પના કરો, જે શરીરને પરમાત્માએ પ્રેરણા કરી હોય કે નેત્ર ખોલ, અને એ નેત્ર ખુલ્યા હોય, અને એ નેત્ર ખુલતાની સાથે જ જે જીવની ઉપર એ પરમાત્મામય શરીરની દિવ્ય દ્રષ્ટિ પડી ગઈ હોય તો એ જીવનું કલ્યાણ ન થાય? થઈ જાય. સંતની દ્રષ્ટિ માત્રથી, દ્રષ્ટિક્ષેપ માત્રથી જીવ કલ્યાણને પામી જાય, જીવ પાપને બાળવા સમર્થ થઈ જાય છે. સંતની દ્રષ્ટિ પડે, સંતના દેહ ઉપરથી, પવિત્ર શરીર ઉપરથી પસાર થઈને જે વાયુ આપણા શરીરને સ્પર્શે તો એ પણ પવિત્ર થઈ જાય છે. સંતનો શરીરનો સાક્ષાત સ્પર્શ થઈ જાય તો પવિત્રતા આવી જાય, તો કહેવું જ શું. સંતના શરીરનો સ્પર્શ ગંગાજીને પણ જો થઈ જાય તો ગંગા પણ પાપ મુક્ત થઈ જાય છે. આ મારી પોતાની વાત નથી, ભાગવતની અંદર આવે છે કે ભગીરથ મહારાજે ગંગાને સ્વર્ગમાંથી નીચે ઉતારી માં જાહ્નવી, માં ભાગીરથી, પુણ્ય સલીલા ગંગાજી સ્વર્ગમાંથી નીચે ઉતરી ભગીરથ રાજાની પાછળ પાછળ ચાલે છે. ગંગાજીએ પોતાની ચિંતા ભગીરથ રાજાને વ્યક્ત કરી. ભગીરથજી, પૃથ્વી પર હું આવી તો છું તમારા તપથી પ્રસન્ન થઈને, પણ મારા જળની અંદર પાપીઓ સ્નાન કરશે તો એનું પાપ મારા શરીર, મારા જળની અંદર આવી જશે, તો મારું જળ પાપમય બની જશે. તો એ પાપને મારે સાફ કેમ કરવા? એ પાપને ધોવા માટે મારે ક્યાં જવું? ત્યારે ભગીરથજી કહે છે, હે માં ભાગીરથી ગંગા, હે માં જાહ્નવી, તમારે તમારા પાપને ધોવા માટે ક્યાંય જવાની જરૂર નથી. ભગવાનને વહાલા સંતો અને ભક્તો તમારા જળની અંદર સ્નાન કરશે તો એમનો સ્પર્શ તમારા જળને થશે, તો એમનો સ્પર્શ થતા જ તમારી અંદર જે કઈ પાપો રહ્યા છે બધા જ પાપો બળીને ભસ્મ થઈ જશે, બધા નષ્ટ થઈ જશે. શું કામ ભાઈ? સંતના સ્પર્શથી ગંગાના પાપ પણ શું કામ ધોવાઈ જાય? તો એનું પણ કારણ ભગીરથજીએ બતાવ્યું કે સંતના હૃદયની અંદર પરમાત્મા બેઠા હોય છે. શરીર તો કહેવા માત્રનું જ હોય છે, એક માધ્યમ હોય છે. પરમાત્માની શક્તિને વહાવવા માટેનું એક માધ્યમ, એક સાધન હોય છે સંતનું શરીર. અને એને કારણે સંતના સ્પર્શથી પરમાત્માનો જ સ્પર્શ થયો ગણાય તો એ સ્પર્શથી તમારા પાપ ધોવાઈ જશે. સંતના સ્પર્શથી પાપ ધોવાઈ જાય. પણ એથી પણ આગળ કહીએ તો સંતનું ચિત્ત તમને સ્પર્શે, એટલે કે સંતના ચિત્તમાં તમારું સ્મરણ થઈ જાય, એટલે કે સંત તમને યાદ કરી લે. જે જીવને સંત યાદ કરે, સંભાળે, તો એના પણ પાપ બળી જાય. કેમ કે સંતના ચિત્તનું ચિંતન પણ
પરમાત્માથી જ પ્રેરિત થઈને થતું હોય છે. ભગવાન જ એને પ્રેરણા કરે કે આ જીવનું તારે ચિંતન કરવાનું છે, ત્યારે જેનું ચિત્ત કોઈ જીવ ઉપર જાય. આપણા ગુરુદેવનું ચિત્ત કેટલું સશક્ત, શુદ્ધ અને પવિત્ર હતું, સંતુલિત હતું. કોઈ ચિંતન જ નહીં. ઘણી વાર મેં જોયા છે ગુરુજીને, અચાનક ગુરુદેવના કક્ષની અંદર જવાનું થાય તો શાંભવી મુદ્રામાં અડધી આંખ બંધ હોય ગુરુદેવની, અડધી ખુલ્લી હોય. ગુરુદેવ પોતાના કક્ષની અંદર માત્ર લંગોટ ભર રહેતા, નિર્વસ્ત્ર, લંગોટ પહેરી હોય માત્ર. જનસમૂહની વચ્ચે આવવાનું થાય ત્યારે જ વસ્ત્રનું આવરણ ઓઢી લેતા, બાકી અંદર શરીરના જ વસ્ત્ર નહીં, શરીર પણ એક વસ્ત્ર છે. એ શરીરરૂપી વસ્ત્રમાંથી પણ એમનો આત્મા અલગ થઈ જતો. એક દિવ્ય ઉચ્ચ આત્મસ્થિતિમાં ગુરુદેવ બિરાજમાન થયા હોય એવા દર્શન ઘણી વાર અમને થયા. ધ્યાનની ઉચ્ચ કક્ષામાં અંદર જઈએ તોય ગુરુદેવને ખ્યાલ ન હોય કે કોઈ આવ્યું છે. ઓમ નમો નારાયણ કહીએ ત્યારે ગુરુદેવની સમાધિ છૂટે. કહેવાનું તાત્પર્ય, સંતનું ચિત્ત એટલું શાંત હોય, સ્થિર હોય, પવિત્ર હોય, કારણ વગર કોઈનું પણ ચિંતન એના ચિત્તમાં થતું ન હોય. ભગવાન જ્યારે એને કહે કે તું આને યાદ કર, ત્યારે એના ચિત્તમાં કોઈ વ્યક્તિ આવે, કોઈ માણસ આવે. અને જે વ્યક્તિ સંતના ચિત્તની અંદર આવે તો કલ્પના કરો એ કેટલો બળભાગી હશે, એ કેટલો અહોભાગી હશે કે એને ગુરુજીએ યાદ કર્યો, એને ભગવાને યાદ કર્યો. એને ગુરુ એટલે ભગવાન, પરમાત્મા. તો ગુરુજી આવી ઉચ્ચ કક્ષાએ હતા અને એક પરમાત્માના ભજનનો જ એમને પરિગ્રહ હતો, બાકી તમામ વસ્તુનો ત્યાગ હતો. ભજનની મૂડી એમની પાસે જેટલી હતી એટલી મૂડી કોઈની પાસે નહોતી. અને એટલે જ ગુરુજી સાચા ધનવાન છે. સાચું ધન ગુરુજીની પાસે હતું અને એ ધન હજી પણ ખૂટતું નથી. એ ધન હજી પણ ટીમ્બી હોસ્પિટલમાં દાતાઓના માધ્યમથી દાન રૂપે એનો વરસાદ વરસી રહ્યો છે. પૈસો તો એનો માધ્યમ છે, દાતાઓ દાન આપે છે ને પૈસા રૂપે, એ પૈસો તો માધ્યમ છે, પણ એ દાન ગુરુજીનું તપ છે, ગુરુજીનું ભજન છે. આટલા વર્ષોથી આ યજ્ઞ ચાલે છે, આટલા આશ્રમો ધમધમે છે, આવા ઉત્સવો એક પછી એક ઉજવાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં નવા સત્સંગીઓ ગુરુદેવના નામથી આકર્ષિત થઈને, ગુરુદેવના નામથી થતા કામથી આકર્ષિત થઈને આશ્રમમાં આવે છે, હોસ્પિટલમાં જાય છે, ઉત્સવમાં આવે છે, આવા કેમ્પોમાં આવે છે. યુવાનો રક્તદાન કરવા માટે હાથ લંબાવી દે છે, દાતાઓ દાન કરવા માટે હાથ લંબાવી દે છે. બધું શું કામ થાય છે? ગુરુદેવના તપથી, ગુરુદેવના ભજનથી થાય છે. સાચું ધન, સાચું નાણું ગુરુદેવની પાસે હતું. અને એટલે જ રાણસીકી મુકામે જ્યારે ગુરુદેવ પ્રારંભમાં ગયેલા, હજી આશ્રમ પણ બન્યો નહોતો, ભગવાનજી બાપા અને ગામના સત્સંગીઓએ ગુરુદેવને નિવાસ કરાવવા માટે નાનકડી કુટિયા બનાવી દીધી હતી બેલાની. એની અંદર ગુરુજીએ ચાતુર્માસ કર્યો હતો. તો આશ્રમની સામેથી જે રસ્તો પસાર થાય છે વિંજીવડ જવા બાજુનો, તો ત્યાંથી ગોગન દાદા ઉંધાડ એની વાડી બાજુ આવેલી વિંજીવડ બાજુ, ગામમાંથી એની વાડી બાજુ જતા હોય અને ત્યાંથી પસાર થયા ગુરુદેવની કુટિયાની સામેથી, જાતી વખતે પણ એને કોઈ સામે મળે તો એને કહેતા જાય કે આ જે સ્વામીજી આમાં આપણા ગામમાં અહીંયા ભજનમાં અહીંયા જે બેઠા છે ને ઝૂંપડીમાં,
એ મૂડીવાળા મહાત્મા છે. મહાત્મા તો મેં બીજા ઘણાય જોયા, પણ એની પાસે ભૌતિક ધન છે. પણ આ મહાત્માની પાસે સાચું ધન, સાચી મૂડી છે, મૂડીવાળા મહાત્મા છે. ગુરુજીની પાસે મૂડી હતી, પણ સાચી મૂડી હતી. આપણી પાસે મૂડી હોય એક ખોટી મૂડી, ભૌતિક નાણું, જે માત્ર ભૌતિક જગતમાં જ કામ લાગે. ભારતનો રૂપિયો અમેરિકામાં ન ચાલે, એમ આ જગતનું નાણું ભગવાનના ધામમાં કામ નહીં લાગે. પણ ગુરુજીની પાસે એવું નાણું હતું કે જે અહીંયા પણ કામ લાગે, ભગવાનના ધામમાં પણ જે ચાલે ત્યાં પણ કામ લાગે. સાચું ધન. સાચું ધન પ્રાપ્ત કરવું હોય તો ખોટું ધન છોડવું પડે. એટલે એનો અર્થ એમ નથી કે તમે પૈસાનો ઘા કરી દો કે પૈસાને ફેંકી દો. પૈસાની આસક્તિ છોડી દો, ધનની આસક્તિ છોડી દો. ગુરુદેવના જીવનમાં આ બંનેનો ત્યાગ હતો. બહારનો પણ ત્યાગ, અંદરની આસક્તિનો પણ ત્યાગ. કોઈ અપેક્ષા નહોતી. એટલે જ ગુરુજીએ કીધું હતું કે તમે કોઈની સામે હાથ લંબાવતા નહીં. આ હોસ્પિટલમાં દાન આપવા માટે દાતાઓ સામેથી આવશે અને આવે છે. આજે પણ આવા દાખલાઓ બને છે. એટલે ગુરુદેવના જીવનમાં સૌથી પહેલું જો લક્ષણ કોઈ હોય તો ત્યાગ, સાચો ત્યાગ. અને એટલે જ ગુરુદેવને શાંતિ હતી. આજે ધનવાનોને અશાંતિ અનુભવાય, કારણ ત્યાગ નથી. શાંતિ માટે ત્યાગ જોઈએ, માત્ર બહારનો નહીં, અંદરનો પણ ત્યાગ. સાચો ત્યાગ અંદરનો જ છે. ગુરુદેવનો અંદરનો ત્યાગ પૂરેપૂરો હતો. કોઈ પણ ચીજ ગુરુદેવની પાસે લઈ જઈએ તો એનું કામ હતું વિતરિત કરી દેવાનું, બીજાને આપી દેવી. પાસે કઈ રાખતા ગુરુજીએ પોતાના કક્ષમાં જે લોકો ગુરુદેવના સાનિધ્યમાં તમે આવ્યા છો, એક માણસ મને બતાવો એવો કે જેણે જોયું હોય કે ગુરુજીએ પોતાના કક્ષમાં આ વસ્તુનો સંગ્રહ કર્યો હતો. ખુલ્લી કિતાબ જેવું ગુરુદેવનું જીવન હતું. કોઈ સંગ્રહ નહીં, કોઈ પરિગ્રહ નહીં. બધું વિતરિત કરી દીધા. પ્રસાદી આવે તો પ્રસાદી આપી દો, વસ્ત્ર આવે તો વસ્ત્ર આપી દો, જે કાંઈ આવે વાપરી નાખો. ઉત્સવ ઉજવાય, સામૂહિક ઉત્સવ ઉજવાય, ગામ લોકો બધા ભેગા થઈને ઉત્સવમાં ફાળો આપે. તો ઉત્સવ પૂરો થઈ ગયા પછી કંઈ ફાળો વધ્યો હોય તો એ વાપરી નાખો, સેવા માટે વાપરી નાખો, દર્દીની સેવા માટે, ગાયોની સેવા માટે. પરિગ્રહ નહીં, ક્યાંય બેંક બેલેન્સની કાંઈ ખાતું નહીં. આટલો ત્યાગ સંતનો સ્વભાવ જ હોય છે કે એ બીજાને આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. સંત આપીને જાય છે. અને લોભી માણસ હોય એ મૂકીને જાય છે. માણસનું મૃત્યુ થાય, લોભી માણસ કાંઈ આપે નહીં. જતી વખતે કાંઈ લઈ જતો તો નથી, પણ આપતો નથી તો અહીંયા પડ્યું તો રહેવાનું જ છે, મૂકીને તો જવાનું જ છે. પણ ગુરુદેવ જેવા ઉદાર સંત મહાપુરુષ હોય એ મૂકીને નહીં, આપીને જાય. પોતાની પાસે જે હોય આપી દે. તમે નક્કી કરો તમારે મૂકીને જવું છે કે આપીને જવું છે. આપીને જાશો તો મુક્ત થઈ જાશો, મૂકીને જાશો તો જન્મ લેવો પડશે, બંધન થશે. આસક્તિ છે હજી. એટલે કહેવાનો અર્થ આપી દેવું. ગુરુદેવે કેટલું આપ્યું, હજી પણ આપી રહ્યા છે. પેલું લક્ષણ ત્યાગ. બીજું લક્ષણ તિતિક્ષા. ગુરુદેવના જીવનમાં તિતિક્ષા તમને બારોબાર જોવા મળે છે. તિતિક્ષા એટલે શું? સહન કરવું. સહન કરવું એટલે શું? ખરેખર તો સહન કરવું ને એટલે સંતુલિત રહેવું. દુઃખને પણ સહન કરવું અને સુખને પણ સહન કરવું. દુઃખ આવે તો દુઃખી ન થઈ જવું, સુખ આવે તો ફૂલાઈ ન જવું, હર્ષિત ન થઈ જવું. આનું નામ તિતિક્ષા, આનું નામ સહન કરવું. ગુરુદેવ પોતાની સંતુલિત અવસ્થામાં સ્થિત રહેતા હતા.
રહેવા માટે ગુરુજીની ગર્ભની ઝૂંપડી પણ મળી હતી ને રાજાનો રાજમહેલ પણ મળ્યો હતો, પણ બંને સ્થાનોમાં ગુરુદેવ સંતુલિત હતા. એ જ સ્થિતિ, જે દુઃખમાં સ્થિતિ એ જ સ્થિતિ સુખમાં. બંનેમાં કોઈ તફાવત નહીં. બહારની કોઈ પણ નાશવાન પરિસ્થિતિનો ગુરુદેવના ચિત્ત ઉપર કોઈ પણ પ્રકારનો પ્રભાવ પડી શકતો નહોતો. આટલી હદે ગુરુજીનું ચિત્ત શુદ્ધ હતું. આટલી તિતિક્ષા હતી. તિતિક્ષા એટલે સહન પણ, કષ્ટ પણ ગુરુજીએ કઈ ઓછા નથી સહન કર્યા. શરીરના કષ્ટો ખૂબ સહન કર્યા. આપણે જોયું છે, પદયાત્રાઓ કરી, કરપાત્રમાં ભિક્ષા માંગી, ભૂખ્યા રહેવું પડ્યું, ઉઘાડા પગે ચાલવું પડ્યું, લાકડાની ચાખડી પહેરીને ચાલતા 35-40 કિલોમીટર. પગના આંગળાના નખમાં લોહી મરી જતું એટલો ગુરુદેવ ચાલતા. ઠંડી, ગરમી અને વરસાદ ગુરુજીએ ખૂબ સહન કર્યા છે. તો આ બહારના જે વિક્ષેપો છે, બહારના સંકટો, દુઃખો છે, એને સહન કરવા માટે ગુરુજીની પાસે આત્મબળ હતું. ભજન કરતા આત્માની અંદર સ્થિતિ થઈ જાય એટલે શરીરના દુઃખો કાંઈ અસર ન કરી શકે. શરીરને જે કષ્ટ થતું હોય એની અસર ન થાય પોતાના આત્માને. શરીરથી પર થઈ ગયા હોય. તિતિક્ષા હતી ગુરુજીના જીવનમાં. બહારના શરીરના તો કષ્ટ ઘણા સહન કર્યા, મનના પણ ઘણા કષ્ટો. મનના અંદરના જે શત્રુઓ છે ને એની સામે યુદ્ધ કરવું બહુ બહાદુરીની વાત છે, સામાન્ય વાત નથી. બહારના શત્રુઓને તો તમે જીતી શકો, પણ અંદરના શત્રુ મનને જીતવો એ તો બહુ મહાવીર હોય, શુરવીર હોય એનું જ કામ છે. એટલે જ શંકરાચાર્યજી મહારાજ કહે છે કે જીતમ જગત કેન મનોહિ એન. પ્રશ્નોત્તરીમાં જગત કોણે જીત્યું? મનોહિ એન. જેણે મનને જીત્યું એણે જગતને જીત્યું. ગુરુજી જગતના વિશ્વના વિજેતા હતા, કેમ કે એણે મનને જીતી લીધું હતું. મન ઉપર એમનો પૂરેપૂરો કાબુ હતો. સામાન્ય મનુષ્ય અને સંતની અંદર તફાવત જ આ હોય છે કે સામાન્ય માણસ હોય એ મન કહે એમ કરતો હોય છે, અને મહાપુરુષ હોય એ પોતે જેમ કહેતા હોય એમ એનું મન કરતું હોય છે. આ તફાવત. મનને આજ્ઞા આપે કે તું સંકલ્પ કર તો સંકલ્પ કરે, પણ મહાપુરુષો પરમાત્માની અંદર ભળી ગયા હોય એટલે એમના મનને આજ્ઞા પણ પરમાત્મા જ કરતા હોય છે. પરમાત્મા જ સંકલ્પ કરાવતા હોય છે, અને એ સંકલ્પ સિદ્ધ કરવા માટે પરમાત્માની જે શક્તિ કામ કરતી હોય છે. અને એ જ શક્તિ, જેમ ગુરુજીએ સંકલ્પ કર્યો ટીમ્બી હોસ્પિટલ બનાવવાનો, તો એ સંકલ્પ પરમાત્માની પ્રેરણાથી થયો હતો, અને આ સંકલ્પને સાકાર પણ પરમાત્માની શક્તિ જ કરી રહી છે. ગુરુજી આમ આ રીતે આંગળી કરીને કહેતા, એક આંગળી ખુલ્લી રાખીને આમ કહેતા. કોઈ લોકો હોસ્પિટલના વખાણ કરે ને એટલે ગુરુજી કહેતા કે આ એક વિશ્વવ્યાપક પરમાત્માની શક્તિ અહીં કામ કરી રહી છે. આવી રીતે મુદ્રા બનાવીને કહેતા. કેમ કે ગુરુજીએ પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ પરમાત્માની અંદર સમાહિત કરી દીધું હતું. કોઈ અલગ અસ્તિત્વ નહોતું રાખ્યું. એટલે પરમાત્મા જ એની પાસે પ્રેરણા કરતા હોય, સંકલ્પ કરાવતા હોય, એની પરમાત્માની શક્તિથી કામ થતું હોય. સંત માધ્યમ હોય છે. ગુરુજીના જીવનમાં તિતિક્ષાનો ગુણ પણ ઉચ્ચતાય હતો. પછી ત્રીજો ગુરુજીના જીવનનો અતિ મહત્વનો ગુણ સંયમ. સંયમ એ સાધનાની વાડ છે. સંયમ વગરની સાધના નિષ્પ્રાણ હોય છે, નિર્જીવ હોય. સંયમથી સાધના સુરક્ષિત રહે છે. ભજન ભલે થોડું કરો પણ ભજનને સાચવો. સંયમ હોય દરેક ઇન્દ્રિયોનો તો ભજન ટકે. ઇન્દ્રિયો દરવાજા છે.
એમાંથી તમારું ભજન બહાર નીકળી જાય, પણ ઇન્દ્રિયોની ઉપર તમે સંયમનું તાળું લગાવી દો તો ભજન તમારી અંદર વધે, ટકે, સચવાય. એક એક ઇન્દ્રિયની ઉપર કાબુ. આંખ ઉપર કેટલો સંયમ ગુરુજીને, કારણ વગર કોઈની ઉપર દ્રષ્ટિ ન કરે. કાન ઉપર કાબુ, સ્ત્રી કંઠનો અવાજ ન સાંભળે. મનની ઉપર કાબુ, જીહવા ઉપર કાબુ, કોઈની નિંદા નહીં. સ્વદેન્દ્રિય નિગ્રહ, કોઈ પણ પ્રકારનો ભૌતિક સ્વાદ ચાખવાની અભિપ્સા ગુરુદેવની અંદર નહોતી. પ્રાપ્તમાં સંતોષ, ભિક્ષાની અંદર જે કંઈ પ્રાપ્ત થઈ જાય તે આરોગી લેતા. ન મળે ભિક્ષાની અંદર કાંઈ ન મળે, ઘર ખાલી જાય 5 ઘરમાંથી, એકેય ઘરે ભિક્ષા ન મળે. 5 ઘરે ભિક્ષા માંગતા, એક પણ ઘરેથી ભિક્ષા ન મળે તો ભૂખની જ ભિક્ષા કરી લેતા, ભૂખનું જ ભોજન કરી લેતા, ભૂખને સ્વીકારી લેતા. ગુરુદેવની અંદર આ વિશેષતા હતી. કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર, કોઈનો પણ ઇનકાર નહીં. જે પણ મળ્યું એને પરમાત્માની કૃપા માનીને સ્વીકારે, એમાં રાજી રહો. સુખ મળ્યું તો પરમાત્માએ આપ્યું, દુઃખ મળ્યું તો પરમાત્માએ આપ્યું. જે કંઈ પ્રાપ્ત થાય એમાં એનો સ્વીકાર હોય, એનું મનને સમાધાન કરી આપે. સંતોની અંદર આ જ વિશેષતા હોય છે કે એ સમાધાની હોય છે. આજનો માણસ સમાધાન કરવા રાજી નથી, બાંધછોડ કરવા રાજી નથી. આ મારે જોઈએ જ, આના વગર ચાલે જ નહીં. ગાડી વગર ન ચાલે, મોબાઈલ વગર ન ચાલે, પાન માવા વગર ન ચાલે. 2 કલાકનું મોડું થાય, માવો ન મળે તો એ આકુળ વ્યાકુળ થઈ જાય. આ મારે જોઈએ જ, આવો આગ્રહ માણસને વર્તમાનમાં રહેવા દેતો નથી. એના ચિત્તને વિક્ષિપ્ત કરી નાખે છે. વર્તમાનમાં રહેવું હોય, શાંત રહેવું હોય તો સમાધાની બનો. ગુરુદેવ સમાધાની હતા. અપમાનમાં સમાધાન, અપમાન થાય તોય સમાધાન. એટલે કે પોતાના મનને મનાવી લેતા. આપણું અપમાન થાય તો આપણો પારો આસમાને ચડી જાય કે આણે મારું અપમાન કર્યું. આખી જિંદગી એને યાદ કરીએ, મનમાં વળ રાખીએ કે લાગ મળે એટલી વાર છે, વારો પાડી દઉં, મારું આવું અપમાન. પેલા બ્રાહ્મણે ગુરુજીનું ભયંકર અપમાન કર્યું હતું. ગુરુજી ભિક્ષા લેવા ગયા, ગૃહસ્થી ભિક્ષા આપવા આવતો હતો, પણ કોઈ બ્રાહ્મણ એને સંતનો પરિચય નહીં, ગુરુજીનો પરિચય નહીં, એટલે એણે કીધું કે આ તો સામાન્ય બાવો છે, બાવો કંઈ સંન્યાસી હોય થોડા ભિક્ષા માગે તો હાથી બનાવીને ખાય. એમ કે પેલો ભાઈ આપતો તો એને ના પાડી, એને ગુરુજીને ત્યાંથી બગાડ્યા, હાથમાં લાકડી લીધી ગુરુજીને મારવા માટે. ગુરુજી કાંઈ પણ એની સામે પ્રતિકારનો શબ્દોચ્ચાર કર્યા વગર ત્યાંથી પાછા વળી ગયા. પેલો ભાઈ લાકડી પછાડતો જાય, ગુરુજી આગળ આગળ ચાલે, પેલો પાછળ પાછળ, છેક ગામના પાદર સુધી પહોંચી ગયા. તોય ગુરુજીને છોડ્યા નહીં. પેલા ભાગ અહીંથી, દિવસે બધું જોવા આવે ને રાત્રે ચોરી કરવા આવે તો ઢોંગી છે, ધુતારો છે, ચોર લૂંટારો છે. અનેકો અપશબ્દો ગુરુજીને કહ્યા, પણ ગુરુજીનું ચિત્ત શાંત હતું, સમાધાની હતું. આનું નામ સંત. અપમાનને પણ શાંતિથી સ્વીકારી લે, સન્માનને પણ શાંતિથી સ્વીકારી લે. સન્માનમાં પણ રાજી ન થાય, વિચલિત ન થાય. અપમાન સહન કરવું જ સહેલું છે, પણ સન્માનને સહન કરવું, સન્માનમાં સંતુલિત રહેવું બહુ કઠિન છે. માનના 2-5 શબ્દો તમને મળી જાય, તમે કંઈક નાનકડું કામ કર્યું ને તમારા વખાણ થઈ જાય, સ્ટેજ ઉપરથી જાહેરાત થઈ જાય, વારે ઘણે તમારા મનમાં આવશે કે મારું કેટલું સન્માન. છાતી કાઢીને બજારમાં તમે ચાલશો કે હું મોટો આવો સેવક છું, હું મોટો દાતા છું, મેં આવું મોટું કામ કર્યું અને મારું સન્માન કર્યું. મોબાઈલની અંદર રેકોર્ડિંગ કરી લે, પોતાનું સન્માન થતું હોય ને, કે આણે જો મારું સન્માન બીજાને મોકલે, જો અમારું સન્માન થયું. જો સન્માનની ભૂખ માણસને કેટલી બધી છે, પણ ગુરુદેવને કોઈ ભૂખ નહોતી. ગુરુદેવ પૂરેપૂરો સંયમ.
પૂરેપૂરો મનની ઉપર સંયમ હતો, ઇન્દ્રિયો ઉપર સંયમ, માન અપમાન ઉપર સંયમ, તિતિક્ષા. ગુરુદેવે તિતિક્ષા કરી સંયમ રાખ્યો, ઇન્દ્રિયોનો સંયમ, ચિત્તનો સંયમ, બુદ્ધિનો સંયમ, તમામ ભૌતિક પદાર્થો ઉપર ગુરુદેવે સંયમ સાધી લીધો હતો. આ ગુરુદેવનો બહુ દિવ્ય ગુણ છે. ચોથો ગુણ ગુરુદેવના જીવનમાં કોઈ જોવા મને મળ્યો તો એ સમતા, સમભાવ. ગુરુદેવને દરેક જીવમાં સમભાવ હતો. કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, કોઈ હલકો નહીં, કોઈ ભારે નહીં, કોઈ પાપી નહીં, કોઈ પુણ્યાત્મા નહીં. જો સમતાનો ગુણ પ્રાપ્ત કોને થાય? સમતા જીવનમાં ક્યારે આવે? જ્યારે તમારી દ્રષ્ટિ શરીર ઉપરથી હટીને આત્મા ઉપર થાય ને, ત્યારે તમારી અંદર સમતા આવશે. જ્યાં સુધી તમે કોઈ માણસના શરીરને જોશો ત્યાં સુધી તમારી દ્રષ્ટિમાં વિષમતા રહેવાની જ. વિષમતાના વિષને નષ્ટ કરવું હોય તો દેહ ઉપરથી દ્રષ્ટિ હટાવી દો, એના આત્માને જુઓ. પાપીનું શરીર હોય તો એનો આત્મા તો નિષ્પાપ છે, પુણ્યશાળીનું શરીર હોય તો એનો આત્મા તો પવિત્ર જ છે. સંત આત્માને જોતા હોય છે, અને આત્માને જોતા હોય છે એટલે જ એને પ્રેમ હોય છે, શુદ્ધ પ્રેમ. ગુરુદેવને તમામ જીવ પ્રાણીઓ ઉપર હતો. દુર્ગુણી ઉપર પણ પ્રેમ હતો, વ્યસની ઉપર પણ પ્રેમ હતો, એટલે ગુરુજીએ વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું. યુવાન વ્યસનની આગમાં હોમાઈ રહ્યા હતા. વ્યસનના ભયંકર રાક્ષસે અનેકો નારીઓને વિધવા બનાવી મૂકી હતી, અનેકો બાળકોને અનાથ કરી મૂક્યા હતા, અનેક માવતરોને નિર્વંશ કરી નાખ્યા હતા. આ પાન, માવા, ગુટકા, મદિરા, આજે પણ આ વ્યસન ખૂબ ફૂલ્યું ફાલ્યું છે. હજી પણ સાવધાન થવાની જરૂર છે. યુવાન જો સાવધાન નહીં થાય, મદિરા અને પરમાટી ભક્ષણ, સુરતના યુવાનોનું આ બહુ મોટું ખરાબ લક્ષણ છે. પાછા વળો. તમે પશુ છો, તમે રાક્ષસ છો. રાક્ષસો હતા એ માંસાહાર કરતા, એ મદિરાઓ પીતા. માનવ મૂલતઃ શાકાહારી છે. પવિત્ર ભોજન કરવું એ માણસનો સ્વભાવ છે. માંસાહારની અંદર નિર્જીવ ઉર્જા હોય છે, માંસની અંદર નિષ્પ્રાણ હોય છે. માણસ કોઈનું પણ તમે માંસ ખાઓ તો એના શરીરનું જે માંસ હોય છે ને, એ જીવનું શરીર હોય એ મૃત્યુ પામી જાય પછી એનું તમે માંસ ખાઈ શકો. પણ એ મૃત ઉર્જા એટલે કે એની અંદરથી જે તમને શક્તિ મળે, એ શક્તિ કદાચ શરીરને ભલે ચરબી આપી શકે પણ ચેતના ન આપી શકે. માંસની અંદરથી તમને ચરબી મળે, શરીર વધે, શારીરિક શક્તિ કદાચ મળે. ડોક્ટરો પણ આજે એવી સલાહ ઘણા આપતા હોય છે કે અમુક તત્વો તમારે ઘટતા હોય તો માંસાહાર કરવા. પણ સાવધાન થવાની જરૂર છે. તમારું શરીર એ પરમાત્માની ભક્તિ માટેનું સાધન છે, ભોગ માટેનું સાધન નથી. શરીર ભલે બીમાર રહે, અશક્ત રહે, પણ માંસ ભક્ષણ ન કરો, મદિરાપાન ન કરો. સંતો પોકારીને એક મદિરાનું વ્યસન જો યુવાનના જીવનની અંદર ઘર કરી જશે. અમે તો ઘણાય બહેનોને રડતા સાંભળ્યા છે. બિચારા રડતા હોય, પતિ વ્યસની થઈ ગયો હોય, દારૂડિયો થઈ ગયો હોય, ઘર વેર વિખેર થઈ જાય. કોઈનું માને નહીં, માવતરનું માને નહીં, ઘરવાળીનું માને નહીં, સગા વાલાનું માને નહીં, તોફાન કરે. ભલે શ્રીમંત હોય પણ મદિરાનું વ્યસન જો એને થઈ જાય તેનું ઘર પણ ઉજ્જડ થતા વાર લાગતી નથી. ચેતો અને વ્યસન
કુસંગથી થાય છે. વ્યસનની જન્મભૂમિ છે કુસંગ. વ્યસનીનો સંગ થાય તો વ્યસન તમને જરૂર લાગશે. વ્યસનથી બચવું હોય તો કુસંગ ત્યજી સત્સંગ કરો. સંતો મહાપુરુષોનો સંગ કરો. સત્સંગથી તમામ વ્યસનો તો છૂટી જશે. તમારી અંદર દિવ્ય શક્તિ આવશે. સંતોના સંગથી પાપ બળે છે. સંતની પાસે તમે જાઓ તો પાપ બળે. સંત તમારી પાસે આવે તો પાપ બળે. સંત એક આગ હોય છે, એક અગ્નિ હોય છે. જેમ ઘાસનો ડગલો હોય એની ઉપર અગ્નિનો તણખો પડે તો પણ ઘાસ બળીને રાખ થઈ જાય, અથવા અગ્નિનો ભડકો બળતો હોય એની અંદર ઘાસ પડે તો પણ એ ઘાસ બળીને રાખ થઈ જાય. એવું ક્યારેય નથી બન્યું કે અગ્નિનો સ્પર્શ ઘાસને થાય તો અગ્નિ હોય એ ઘાસ બની ગયો, એવું તમે ક્યારેય સાંભળ્યું નહીં? સંભવ જ નથી. અગ્નિનો સ્પર્શ ઘાસને થાય તો અગ્નિ ઘાસ ન બને, ઘાસ અગ્નિ બની જાય. એમ સંતનો સમાગમ જો પાપી જીવને થાય તો સંત કઈ પાપી નથી બનતા. પાપી હોય એ સંત બની જાય છે. આ સંતના સંગનું પરિણામ હોય છે. સત્સંગની અંદર કોઈ પાપી જીવ આવે, સંતની પાસે કોઈ આવે તો એને ચમકાવી દે, એને નિષ્પાપ બનાવી દે, એના દુર્ગુણોને દેશવટો આપી દે, એના જીવનમાંથી કાઢી નાખે. અનેકો વ્યસનીઓ નિર્વ્યસની બની ગયા, અનેકો પાપીઓ નિષ્પાપ બની ગયા, અનેકો નાસ્તિકો આસ્તિક બની ગયા, અનેક આસ્તિકો શિવની ભક્તિ કરવા માંડ્યા. ગુરુદેવના સંગનો આ પ્રભાવ હતો, ગુરુદેવની આ કૃપા હતી. પાપની શું તાકાત કે સંતની સામે ટકી શકે? કોઈ તાકાત નથી હોતી પાપની. પાપી સંતની પાસે આવે તો નિષ્પાપ થઈ જાય. અનેકો જીવોને નિર્વ્યસની બનાવી દીધા ગુરુજીએ, વ્યસન છોડાવી દીધા. ગુરુદેવના જીવનનો આ મહત્વનો ગુણ સંયમ અને સમતા. સમતા દરેક જીવની અંદર સમભાવ. આ સ્ત્રી છે અને આ પુરુષ છે એવી મર્યાદા તો ગુરુદેવ જગતની અંદર રહેતા હતા, એનું શરીર એટલા માટે રાખતા હતા. બાકી અંદરથી ગુરુદેવને કોઈ ભેદ નહોતો, સ્ત્રીનો કે પુરુષનો, ઊંચનો કે નીચનો, હીનનો કે મહાનનો, દરેકની અંદર સમભાવ. અને એટલે જ ગુરુદેવ યોગી કહેવાતા. સમતાને જ યોગ કહેવાય છે. સમત્વમ યોગ ઉચ્યતે. યોગ શક્તિ તમારી અંદર ત્યારે જ આવશે જ્યારે તમારા જીવનમાં સમતા આવશે, સમાધાન આવશે. ગુરુદેવના જીવનનો પાંચમો દિવ્ય ગુણ મને જો કોઈ દેખાણો તો એ છે અનાસક્તિ. ક્યાંય પણ આસક્તિની, આસક્તિનો અભાવ ગુરુદેવના સ્વભાવની અંદર સ્પષ્ટ દેખાતો હતો. ક્યાંય પણ આસક્તિની. આટલા આશ્રમો પણ ક્યાંય ગુરુદેવે આશ્રમના કોઈ પણ કાગળની અંદર સહી કરી પોતાની, એવું તમને ખ્યાલ છે? ક્યાંય પોતાની સહી નથી કરી. આશ્રમનું નામ પણ તમે સત્સંગીઓએ રાખ્યું ગુરુજીના નામ ઉપરથી, એટલે એ નામ પડ્યું. બાકી ગુરુજીને આશ્રમનો કોઈ મોહ નહીં, આશ્રમની ક્યાંય આસક્તિ નહીં. આસક્તિ એક ચિકાશ હોય છે મનની. કોઈ ભૌતિક વસ્તુમાં ચિત્ત ચોંટી જાય એનું નામ આસક્તિ. અનાસક્ત હતા ગુરુજી. ક્યાંય કોઈ વસ્તુમાંય આસક્તિ નહીં, શરીરમાં પણ આસક્તિ નહીં. પોતાની પાસે જે સત્સંગીઓ આવતા હોય એમાંય આસક્તિ નહીં કે આ મને ભિક્ષા આપે છે તો એ મારો વહાલો સત્સંગી છે, કે પેલો નથી આપતો એ વહાલો નથી. બધાની ઉપર જે આશ્રમે આવે એની ઉપર પણ પ્રેમ વરસાવતા, ન આવે એની ઉપર પણ પ્રેમ વરસાવતા. કોઈ સત્સંગી પહેલા આશ્રમે આવતો હોય ને પછી આશ્રમે આવો તો બંધ થઈ જાય. કોઈ કે આડીવળી વાત કરી હોય, ગુરુજીની
પણ નિંદા કરવા માંડતો. ગુરુજીને ખબર પડે કે આણે આ શરીરની નિંદા કરી છે, તોય ગુરુજી બીજાને એમ કહેતા કે ભલે એને નિંદા કરી, આ શરીરે એની ભિક્ષા આરોગી છે, એટલે આ શરીરે એને કાંઈ કહેવાય નહીં. નિંદા કરવા વાળા ઉપર પણ પ્રેમ, સ્તુતિ કરવા વાળા ઉપર પણ પ્રેમ. આવો અનાસક્તિ યોગ ગુરુજીના જીવનમાં જોવા મળે છે. ક્યાંય આસક્તિ નહીં, કોઈ સ્થાનમાં નહીં, નામમાં નહીં, ગામમાં નહીં, વસ્તુમાં નહીં, હોસ્પિટલમાં નહીં, ક્યાંય નહીં. મારી હોસ્પિટલ એવું ગુરુજીએ ક્યારેય કીધું? હું શબ્દ જ ગુરુજીના જીવનમાં તમે ક્યારેય સાંભળ્યો? ગુરુજીની વાણીમાં તમે સાંભળ્યું? નહીં. હું શબ્દ જ નહીં, આ શરીર આવ્યું, આ શરીર ગયું, આ શરીર ત્યાં રોકાણું હતું, આ શરીર કહીને સંબોધન કરતા વ્યવહારમાં અહમનું વિસર્જન થઈ ગયું હતું. પૂર્ણ રૂપે શિવની અંદર બળી ગયા હતા. અનાસક્ત ભાવ. છઠ્ઠો ગુરુજીના જીવનમાં કોઈ ગુણ મને દેખાણો હોય તો એ છે અકર્તા ભાવ. કરતાપણું ગુરુજીના જીવનમાં ક્યાંય હતું નહીં. મેં કર્યું એમ ક્યારેય ગુરુજીએ કીધું? મેં આશ્રમ બનાવ્યા કે મેં હોસ્પિટલ બનાવી કે મેં ઉત્સવ ઉજવ્યો, મેં શબ્દ ક્યારે આવ્યો? શબ્દમાં તો નહીં, મનમાં પણ એ ભાવ નહોતો કે આ શરીરથી મેં કંઈ કર્યું છે. એવું કરતા ભાવથી જ કર્મ બંધન થાય છે. ગુરુદેવ કર્મોના બંધનથી મુક્ત થઈ ગયા હતા, કારણ એમણે અકર્તા ભાવ કેળવી લીધો હતો. પરમાત્માની શક્તિથી કામ થઈ રહ્યું છે, ભગવાને બધું કર્યું, આપણે શું કરી શકીએ? આવો ભાવ હતો. કરતા ભાવ બિલકુલ નહોતો ગુરુજીના જીવનમાં. ભજન કરે તો પણ ભગવાન કરાવી રહ્યા છે, પૂજન કરે, તપ કરે, કાષ્ટમૌન રાખે તો પણ ભગવાને કરાવ્યું. જિજ્ઞાસુ પિયુષ ગ્રંથ ગુરુજીએ લખ્યો તો એ ઘણા વર્ષો પછી ગુરુજી એકવાર મને કહેતા હતા કે ભગવાનની કૃપાથી આ ગ્રંથ લખાઈ ગયો. તો લખાઈ ગયો, ભગવાનની પ્રેરણા હતી. કાષ્ટમૌનમાં સાવરકુંડલા મુકામે ત્યારે આ ગ્રંથ ભગવાનની કૃપાથી લખાઈ ગયો. ગુરુજીના હાથમાંથી પણ ભગવાનની શક્તિ વહેતી હતી, અને એ એટલે જ આ ગ્રંથની અંદર દિવ્યતા છે. તમે વાંચો, એકવાર આ ગ્રંથ તમે વાંચો, જિજ્ઞાસુ પિયુષ ગ્રંથ. એક ઉચ્ચ આત્મસ્થિતિ પહોંચીને ઈશ્વરી પ્રેરણાથી પ્રેરિત થઈને લખેલો આ ગ્રંથ છે. એક એક પાને પાને તમને ગુરુજીની અંતઃ ઉચ્ચ સ્થિતિનો અનુભવ થશે. શાંતિથી વાંચો, ઉતાવળથી નહીં. અનુભવ કરો, અનુભવ કરતા કરતા વાંચો. ગુરુજી જે કહેવા માંગતા હોય ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. ગુરુજીના જીવનનો આ છઠ્ઠો ગુણ, અકર્તા ભાવ. સાતમો કોઈ દિવ્ય ગુણ ગુરુજીના જીવનનો મને જો કોઈ દેખાયો છે તો એ છે દ્રઢ નિર્ણય શક્તિ. ગુરુજી જે નિર્ણય લેતા એમાં પૂર્ણ રૂપે દ્રઢ રહેતા હતા. હલબલી ગયા હતા આ ટીમ્બી હોસ્પિટલના ટ્રસ્ટીઓ. ગુરુજીએ જ્યારે ઓપનિંગ વખતે, હોસ્પિટલના ઓપનિંગ વખતે જાહેરાત કરી કે આ હોસ્પિટલમાં તદ્દન નિઃશુલ્ક રૂપે દર્દીઓને દવા આપવામાં આવશે, તમારે હોસ્પિટલ ચલાવવી હોય તો ચલાવો, નહીતર બંધ કરી દેજો. ટ્રસ્ટીઓ હલબલી ગયા, ગુરુજીની પાસે ગયા કે ગુરુજી આ કેમ થશે, વગર પૈસા કેમ ચલાવવી? પણ ગુરુજીનો નિર્ણય દ્રઢ હતો. ઘણાએ મોટા મોટા લોકોએ કહી દીધું, ગુરુજી આ નહીં ચાલે, તમે કંઈક અમને છૂટ આપો, કંઈક 10 રૂપિયા ટોકન ચાર્જ લઈએ દર્દીઓ પાસેથી. બહુ અઘરું છે, ઘણાની હોસ્પિટલો બંધ થઈ ગઈ, આપણી કેમ ચાલશે? પણ ગુરુજી પોતાના નિર્ણયની અંદર દ્રઢ હતા. કેમ કે એની અંદર પરમાત્મા સ્થિત હતા. પરમાત્માની પ્રેરણાથી આ નિર્ણય લેવાયો હતો, એટલે આ નિર્ણયમાં દ્રઢતા હતી. એને વિશ્વાસ હોય, સંતને પરમાત્મા ઉપર વિશ્વાસ હોય. સામાન્ય માણસ વિચલિત થઈ જાય, કેમ કે વિશ્વાસ ન હોય પરમાત્મા ઉપર.
ગમે એવા સંકટ આવે પણ છતાં સંત ડગે નહીં, કારણ પરમાત્માની પર વિશ્વાસ હોય એટલે સંત વિચલિત ન થાય. કેટલા મહત્વના નિર્ણયો. અમે ઘણીવાર કોઈ બાબત લઈને ગુરુજી પાસે જઈએ, નિર્ણય ન આવી શકતો હોય અમારાથી, આમ કરવું કે તેમ કરવું. ઉત્સવ ઉજવાતો હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો હોય, ઘણા કામ હોય. આપણે નક્કી ન કરી શકીએ કે આ નિર્ણય જો લેશું તેમાં આ પ્રકારની મુશ્કેલી આવશે, આવો નિર્ણય લેશું તેમાં આ પ્રકારની મુશ્કેલી આવશે. કરવું શું? કઈ મુશ્કેલીને સ્વીકારવી, કઈ મુશ્કેલીને ટાળવી, કરવું શું? ગુરુજીની પાસે જઈએ તો કાંઈ પણ વિચાર કર્યા વગર ગુરુજી સીધો જ ફટાકે નિર્ણય આપી દેતા, આમ કરી નાખો. આપણને એમ થાય ગુરુજીએ કઈ વિચાર ન કર્યો કે આ કરવાથી આગળ જતા પછી શું પરિણામ આવશે. કોઈ લાંબો વિચાર ન કરતા ગુરુજી. કેમ? પૂર્ણતઃ અસ્તિત્વ શિવ તત્વની અંદર વિલીન કરી દીધું હતું. એટલે નિર્ણય તો ભગવાન લેતા હોય, એ નિર્ણયની જાહેરાત માત્ર સંતના મુખેથી થઈ હોય, ગુરુજીના મુખેથી થઈ હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે દ્રઢ નિર્ણય શક્તિ હતી. આમ કરવું એટલે કરવું જ, અહીંયા પહોંચવું એટલે પહોંચવું જ, કસ્ટમરમાં આટલો સમય રહેવું એટલે રહેવું જ. કોઈ પણ નિયમ લે એને પૂરેપૂરી રીતે પાળીને બતા. સંન્યાસ એટલે પૂર્ણ રૂપે સંન્યાસ. એમાં પછી નિયમમાં કોઈ બાંધછોડ નહીં કરવાની. આપણે આપણા મનની સાથે બાંધછોડ કરી નાખીએ કે ભાઈ ચાલો ને, એમાં કોને ખબર છે. ક્યારેય કોઈ બાંધછોડ ગુરુજીએ પોતાના સિદ્ધાંતની અંદર કરી હોય તો બતાવો તમે. કોઈ ના બતાવી શકે કે ગુરુજીએ પોતાના સિદ્ધાંતમાં, પોતાના નિયમમાં, પોતાના નિર્ણયમાં બાંધછોડ કરી હોય. દ્રઢતા, નિર્ણયની અંદર દ્રઢતા એ ગુરુજીના જીવનનો એક રત્ન જેવો બહુ દિવ્ય ગુણ જોવા મળે છે. આ તો માત્ર 7 જ દિવ્ય ગુણોની વાત આજે 7મી નિર્વાણ તિથિના પ્રસંગે તમારી સમક્ષ પ્રસ્તુત કરી, પણ આવા તો અનેકો દિવ્ય ગુણોરૂપી અલંકારોથી ગુરુજીનું જીવન અલંકૃત થયેલું હતું, સુશોભિત થયેલું હતું. આવો દિવ્ય શણગાર ગુરુજીના જીવનમાં આપણને જોવા મળે. આવા દિવ્ય ગુણોનો શણગાર. ગુણોથી જ સંતની શોભા છે. માણસ શરીરને શોભાવવા માટે ભલે ઘરેણાઓ પહેરે, કપડાઓ પહેરે સારા સારા, પણ એની અંદર જો દિવ્ય ગુણ ન આવે તો એ માણસ શોભતો નથી. ગુણોથી જ સાચી શોભા છે. અને આવા ગુણ તમારી અંદર આવે ને તો જ તમે પણ સંત બની શકો. સંત બનવા માટે ઘણું છોડવું પડે છે, અંદરથી બહારથી. અને સંતત્વ તમારી અંદર આવે એટલે તમારા હાથે પણ પરમાત્મા આવા અનેક કાર્યો કરાવી લે. સંતત્વ તમારી અંદર આવે એટલે ભગવાન તમારા હાથે એવા અકલ્પનીય કાર્યો કરાવી લે. ગુરુજીના જીવનમાં એવા કાર્યો થયા, બધું ગુરુજી જાણી જતા હતા. કેમ કે અંદરની શક્તિ હતી. શું થવાનું છે ભવિષ્યનું પણ જ્ઞાન હતું ગુરુજીને, ભૂતકાળનું પણ હતું, વર્તમાન ત્રિકાળ જ્ઞાન હતું. પણ છેવટ સુધી ગુરુજીએ કોઈને ખબર ન પડવા દીધી કે આટલી બધી શક્તિ અંદર છે. શું થવાનું છે ગુરુજીને તરત ખ્યાલ આવી જતો. મને ગઈકાલે જ કનુ દાદા, આપણા આ તિથિ મહોત્સવના સંપૂર્ણ સહયોગી દાદા કનુ દાદા કરજાળાવાળા, ગઈકાલે જે સાંજે મને વાત કરતા હતા કે સ્વામીજી, ગુરુજી મારા ગામે કરજાળા મારા ઘરે 2 વખત આવી ગયેલા, અને એકવાર ગુરુજી એ દરમિયાન મારા ઘરે ભિક્ષા જમતા હતા, ગુરુજીને ભિક્ષા કરાવતા હતા. તો ગુરુજીએ ભિક્ષા કરતા કરતા તરત મને કીધું કે કનુભાઈ જાઓ, ડેલો ખુલ્લો રાખો, માવ ઝીંઝવાથી 2 ભાઈઓ દ્રાક્ષની ફ્રૂટની પ્રસાદી લઈને આવી રહ્યા છે, એને તમારું ઘર જળશે નહીં, તમે જાઓ ડેલે ઉભા રહો, ડેલો ખુલ્લો રાખો, હમણાં આવશે. હવે એ વખતે કંઈ મોબાઈલ જ નહીં, કોઈ ખબર નહીં ક્યારેક કોણ આવી જાય. જમતા જમતા ગુરુજી આવી વાત કનુભાઈને કરી. એટલે કનુ દાદા એટલે પૂર્ણ ગુરુજીના વચનમાં શ્રદ્ધા રાખવા વાળા, અતૂટ શ્રદ્ધા એમને. તરત ગયા અને ડેલો ખુલ્લો રાખ્યો. ત્યાં 2 ભાઈઓ અને બરાબર દ્રાક્ષની જ પ્રસાદી હાથમાં લઈને આવ્યા, માવ ઝીંઝવાથી જ.
આ સંકેત ગુરુજીને ક્યાંથી મળ્યો હશે? આ શક્તિ એની અંદર હતી. કનુદાદા વાત કરતા હતા કે સાવરકુંડલા આપણા આશ્રમની બાજુમાં ગુરુજીની જે આજ્ઞાથી એમણે વાડી લીધી, જમીન લીધી. ગુરુજીએ કીધું હતું કે મને કે આ વાડી તમે લઈ લો, આ સાવરકુંડલાનું હૃદય છે અને બહુ કિંમત થશે. લઈ લીધી એમણે. વાડીમાં પાણીનો બોર ગાળવાનું ચાલુ હતું, બોરિંગનું કામ. 600 ફૂટ ઊંડો બોર થઈ ગયો, પાણીનું આવ્યું. કનુભાઈ કે મને ચિંતા થઈ. હું આશ્રમે પાણી લેવા ગયો. ગુરુજી પોતાના કક્ષની અંદર હતા અને હું હજી તો આશ્રમે પહોંચ્યો નહોતો, ત્યાં ગુરુજી પોતાના કક્ષની અંદરથી બહાર આવ્યા અને બહાર આવીને પણ છેક આશ્રમનો જે ગેટની પણ બહાર આવ્યા. અને હું બરોબર આશ્રમે પહોંચ્યો ત્યાં તો ગુરુજી મને ગેટ પાસે મળ્યા અને કીધું, કનુભાઈ તમે જલ્દી પાછા વળો. એ લોકોને તમે કહો કે બોરિંગ હજી પૂરો ન કરી નાખે. એ લોકો લાઈન પાછી ખેંચવા માંડ્યા છે. હવે 10-15 ફૂટ જ પાણી ઊંડું છે. બોરિંગ 10-15 ફૂટ તમે કરી નાખો, પાણી હવે ઊંડું નથી. આ લોકો લાઈનો બધી પાછી ખેંચવા માંડ્યા છે. કેમ કે એમને એમ હતું કે પાણીનું લાઇટનું કનેક્શન જ નાની મોટરનું છે. 600 ફૂટ કરતાં વધારે ઊંડું પાણી જાય, મોટી મોટર મૂકવી પડે, લાઇટનું કનેક્શન જ નથી. ક્યાંથી પાણી બહાર ખેંચી શકશું? કનુભાઈ જલ્દી ગયા અને ગુરુજીના જ શબ્દો પ્રમાણે 10-15 ફૂટ જ હજી ડાર અંદર ગયો, એટલું પાણી અંદરથી નીકળ્યું, વાત પૂછોમાં. એટલે આજે પણ 250 ફૂટે ત્યાં પાણી ચાલે, મને કાલે વાત કરતા હતા કનુભાઈ. આ કઈ શક્તિ? આ તો એક વ્યવહારિક ભૌતિક જગતની વાત. આ વાત જો કે મારે ન કરવી જોઈએ, આવી સામાન્ય વાત. પણ આવા તો અનેકો પ્રસંગો અનેકો લોકોના જીવનમાં એને અનુભવવા મળ્યા છે. ભવિષ્યનું કથન ગુરુજી કરી દેતા કે આ થવાનું છે, આ થવાનું છે, તો એ પ્રમાણે થઈને જ રહેતું. પણ જ્યાં પ્રકૃતિના નિયમની વિરુદ્ધ ન થતું હોય, લોકોને લાભ થતો હોય, ત્યાં જ સંતો મહાપુરુષો પોતાની ભવિષ્યવાણી ઉચ્ચારે છે. બાકી સંતો મહાપુરુષો પ્રકૃતિના નિયમનું ઉલ્લંઘન કરવા નથી માંગતા. પ્રકૃતિમાં પરિવર્તન લાવી શકે પણ ન લાવે. કેમ કે એના નિયમની અંદર એ પણ બંધાયેલા હોય છે. મહાપુરુષોનું જીવન ઈશ્વરી પ્રેરણાથી પ્રેરિત થઈને ચાલતું હોય છે અને એનાથી લાખો લોકોના કામ થાય. આજે પણ થઈ રહ્યા છે. આ સુરત મુકામે આવા ઉત્સવ ઉજવાય, આવો ભવ્યાતિ ભવ્ય મહોત્સવ આપણે ગુરુ પૂર્ણિમાનો પણ ઉજવો, આ 7મી નિર્માણ તિથિનો પણ ઉજવી રહ્યા છીએ. આવો અતિ દિવ્ય આશ્રમ નિર્માણ પામી રહ્યો છે તાપી મૈયાના પવિત્ર તટ ઉપર. રોજ નવા લોકો આવે આશ્રમે, પૂછે કે આ કોનો આશ્રમ? આ ટીમ્બી હોસ્પિટલ વાળા સ્વામીજી? હા. ઘણા રોજ આવવા મળ્યા, નિયમિત થઈ ગયા. આવું ભવ્ય શિવાલય નિર્મિત થઈ રહ્યું છે. એમાં પણ લોકો દાન આપી રહ્યા છે. ફાઉન્ડેશન સુધીનું કામ તો પૂર્ણપણ થઈ ગયું. કઈ શક્તિ કામ કરી રહી છે? હજી તો 2 જ વર્ષ માત્ર થયા છે આશ્રમના નિર્માણ કાર્યને પ્રારંભ થયો એને, પણ આ કામ અતિ વેગવંતો છે. મંદિર એ સંસ્કૃતિની શોભા છે. સનાતન સંસ્કૃતિનો આધાર છે મંદિર. કોઈ પણ તમે જુઓ, ધર્મ હોય, કોઈ સંપ્રદાય હોય, તો એમાં કંઈક માધ્યમ તો હોય જ. પ્રારંભિક સાધક હોય, એ સાધનાની શરૂઆત કોઈ નાસ્તિક માણસ હોય, જે ભગવાનને માનતો ન હોય, એ પણ જ્યારે ભગવાનને માનવા માંડે ને ત્યારે સૌથી પહેલા એ મંદિરના પગથિયા ચડે. મંદિર હોય તો માથું નમે ને. મંદિરની અંદર ભગવાનની મૂર્તિ હોય તો તમે ત્યાં ઝૂકી શકશો, એની પૂજા કરશો. એની પૂજા કરતા કરતા ક્યારેક તમને અંદરથી આત્મજ્ઞાન થવા માંડશે, શાંતિ મળવા માંડશે. એટલે મંદિર આપણી સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ છે. ઘણા લોકોને મંદિરમાં વિશ્વાસ, આસ્થા રહી નથી, મંદિરનું મહત્વ રહ્યું નથી. પણ વિચાર કરો, મંદિરોને બચાવવા માટે આ દેશના અનેક શૂરવીરોએ પોતાના માથા ઉતારી દીધા હતા. વિદ્રોહીઓ, વિધર્મીઓ
સાથેના યુદ્ધમાં વિધર્મીઓ જ્યારે આપણી સંસ્કૃતિ આપણા હિન્દુ મંદિરોને તોડવા માટે આક્રમણ કરતા, ત્યારે અનેકો હજારોની સંખ્યામાં શૂરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. કંઈક મહત્વ છે તો ને પ્રાણ ગુમાવી દીધા મંદિરોને બચાવવા માટે. તો એ મંદિરોને બચાવવાની આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે. મંદિર જીર્ણ થતું હોય તો આપણે એને જીર્ણોદ્ધાર કરીએ, નવું મંદિર બનાવીએ. મંદિર ટકશે તો સંસ્કૃતિ ટકશે, તો લોકો, તમારા સંતાનો, તમારી ભાવિ પેઢી મંદિરોમાં જશે અને કંઈક પૂજા પાઠ કરશે, આપણી સંસ્કૃતિને યાદ કરશે. આજે પણ તમે દક્ષિણ ભારતમાં જાઓ, કેટલા પુરાતન મંદિરો તમને જોવા મળે છે અને ત્યાં આપણી સંસ્કૃતિનો વૈભવ તમને જોવા મળે. આપણી સંસ્કૃતિ કેટલી મહાન છે. શિલ્પકારોએ કેવા કેવા શિલ્પો રચ્યા છે, આપણને જોઈને અહોભાવ થાય. આવું શિલ્પકામ, બહુ રહસ્ય છે મંદિરની પાછળ. એટલે મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય તો એ જરૂરી છે, એની અંદર તમે નિર્માણ કાર્યની અંદર જોડાઈ જાઓ. તો એ નિર્માણ કાર્યની અંદર જોડાવા માત્રથી તમારું અંદરનું શુદ્ધિકરણ થવા માંડશે. જેમ જેમ મંદિરનું શિખર બંધાતું જાય એમ તમને તમારી અંદર પણ, તમારા સ્વભાવની અંદર પણ ઉચ્ચતા, દિવ્યતાનો અનુભવ થતો જાય. શિખર તમને પ્રેરણા આપે છે કે તમે ઊંચે જુઓ, ઊંચા બનો, પ્રગતિ કરો, વિકાસ કરો. માનવ જન્મ વિકાસ કરવા માટે મળ્યો છે, આધ્યાત્મિક વિકાસ માટે મળ્યો છે. આવી પ્રેરણા આપણને આપે છે મંદિરો. એટલે મંદિરોના નિર્માણ કાર્યની અંદર જોડાઓ, માનવ સેવા કાર્યની અંદર જોડાઓ. દર્દીની દવા આપો, ભૂખ્યાને અન્ન આપો, તરસ્યાને જળ આપો. આ સનાતન ધર્મનો સંદેશ છે. આ કરશું આપણે તો જ આપણે સનાતની, માત્ર